સુરતના લાલગેટ વિસ્તારમાં 4 વર્ષના બાળકનું અપહરણ કરવામાં આવ્યું હતું. આ ગુનામાં સુરત ક્રાઇમ બ્રાન્ચે એક મહિલાને વલસાડથી ઝડપી લીધી છે. આ મહિલાની ઉંમર 50 વર્ષ છે અને તેના પતિનું 20 વર્ષ અગાઉ અવસાન થઈ ચૂક્યું છે. મહિલા આસામના એક વ્યક્તિ સાથે રહે છે અને તેના થકી કોઈ બાળક ન હોય તે બાળકનું અપહરણ કરી ત્યાં લઈ જવાની ફિરાકમાં હતી. મળતી માહિતી મુજબ સુરતના ચોક બજાર રાજમાર્ગ પર આવેલા ઇન્ડિયા બેકરી પાસે ફૂટપાથ પર રહેતા શાહિસ્તા અકબર શહાદત શેખના 4 વર્ષના પુત્રનું કોઈ અપહરણ કરી ગયું હતું. મહિલાનો પતિ કામ અર્થે બહાર હતો અને મહિલા પોતાના અને એક નાના બાળકને લઈ કોઈ વસ્તુ લેવા ગઈ હતી અને તેમનો 4 વર્ષનો પુત્ર ફૂટપાથ પર સૂતો હતો ત્યારે કોઈ બાળકનું અપહરણ કરી ગયું હતું. દીકરો ગુમ થઈ જતા માતા પિતા આજુબાજુમાં શોધખોળ કરી હતી તેમજ સગા સંબંધીઓને ત્યાં પણ શોધખોળ કરી હતી પરંતુ બાળક મળી આવ્યું ન હતું, જે બાદ પરિવારે લાલગેટ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ગઈ તારીખ 28/9/2025ના રોજ સુરતના રાજમાર્ગ રોડ પર ચોક બજાર પાસેથી એક 4 વર્ષના બાળકનું કિડનેપિંગ કરવામાં આવ્યું હતું. આ બાબતે એની મધર શાહિસ્તા અકબર શહાદત ચોક બજાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી હતી. એ અને એના હસબન્ડ ફૂટપાથ પર ચોક બજાર ફૂટપાથ પર રહે છે અને 2 બાળકો સાથે રહે છે. 28 તારીખે સાંજે જ્યારે હસબન્ડ વાઈફ કંઈક વસ્તુ લેવા માટે બંને હસબન્ડ તો બહાર હતા, વાઈફ પણ કંઈ લેવા ગયા તો 4 વર્ષના બાળકને કોઈ લઈને જતું રહેલું. આ બાબતે ચોક બજાર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલો. ખૂબ જ દયાની પરિસ્થિતિમાં રહેતા હોય અને ખૂબ સંવેદનશીલ વસ્તુ હોય સુરત પોલીસ કમિશનર સાહેબ અને જોઈન્ટ કમિશનર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સુરત ક્રાઇમ બ્રાન્ચને આ ગુનો ડિટેક્ટ કરવા માટે સૂચના આપવામાં આવેલી હતી. જેના અનુસંધાને ક્રાઇમ બ્રાન્ચના 2 પોલીસ ઇન્સ્પેક્ટર આરઆઈ જાડેજા, જૈન ગોસ્વામી અને અલગ અલગ 5 પીએસઆઈઓની ટીમ એમના અંડરમાં બનાવવામાં આવી હતી અને 60 થી 70 માણસો સતત 5-6 દિવસથી લાગેલા હતા આ ગુનાને ડિટેક્ટ કરવા માટે. પ્રાથમિક લીડ મળી હતી કે એક બેન જ્યાં લોકો રહેતા હતા, જ્યાં રોડ ઉપર છોકરો એકલો હતો, એ દિવસે વારંવાર ચક્કર મારતા હતા અને કોઈ ન દેખાતા મોકો મળતા લઈ અને એ બેન જતા રહ્યા હતા રેલવે સ્ટેશન. અને ઉધના રેલવે સ્ટેશન લાસ્ટ એનું મળી આવ્યા હતા સીસીટીવી ફૂટેજ દ્વારા ક્રાઇમ બ્રાન્ચની ટીમને. આગળ કોઈ લીડ મળતી નહોતી, જેથી ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો બનાવી એ સમય દરમિયાન ઉધના રેલવે સ્ટેશનથી આગળ પાછળ જતી તમામ ટ્રેનો અને એના સ્ટોપ ઉપર ચાલુ કર્યું હતું, જેમાં ઉધનાથી નવસારી, વલસાડ, મુંબઈ સુધીના તમામ સ્ટેશનો લેવામાં આવ્યા હતા અને આ તરફ કીમ, કોસંબા, અંકલેશ્વર, ભરૂચ અને વડોદરા સુધીના તમામ સ્ટેશનોની ક્રાઇમ બ્રાન્ચની એક ટીમને વડોદરામાં લીડ મળી કે આ લેડી અન્ય 4-5 માણસો સાથે સુરત રેલવે સ્ટેશન, વડોદરા રેલવે સ્ટેશનમાં મળી આવે છે. ત્યાં પણ બાળકોને કિડનેપ કરવાનો પ્રયત્ન કરતી હોય, અલગ અલગ જગ્યાએ વેકી નાના બાળકો એકલા હોય એની સતત વોચ કરતી મળી આવી. આગળ હાલોલમાં પાવાગઢ આગળ વધુ લીડ મળતા ત્યાં પણ આ જ રીતની એમઓથી જેમ સુરત અને વડોદરામાં બાળક કિડનેપ કરવાનો પ્રયત્ન કરે, જેવી રીતે હાલોલમાં પણ પાવાગઢમાં પણ એને પ્રયત્ન કર્યો છે. 3 દિવસથી 26 તારીખ એટલે કે 28 કિડનેપ કર્યું, એના 2-3 દિવસ પહેલાથી એ બાળક કિડનેપ કરવાના સતત પ્રયત્નશીલ હતી. 28 તારીખે અહીંયા બાળક કિડનેપ કરી અને એ જતી રહી હતી. તુરંત ત્યાંથી વલસાડ ગઈ, વલસાડથી પાછી વાપી ગઈ બાળક લઈને આસામ ભાગવા, અને આ બાળકને લઈ એ આસામ ભાગી જવાના ફિરાકમાં હતી. કાલે જો કદાચ આજે કાલ રાતના ઓપરેશનમાં ન મળ્યું હોત તો આજે કદાચ બાળકને લઈ અને એ આસામ ભાગી ગઈ હોત. એણે આસામના એક માણસ સાથે રીમેરેજ કર્યા છે. કોઈ આઈડેન્ટિટી નથી આ લેડીની. સુરેખા નાયકા નામથી રહે છે અને એનો હસબન્ડ 20 વર્ષ પહેલા મરી ગયેલો છે. ત્યાં એક એમની સાથે ઘણા સમયથી એક આસામના એક માણસ સાથે પરિચયમાં હતી, ત્યાં અવારનવાર આવજાવ કરે છે અને એ ત્યાં ભાગી જવાના ફિરાકમાં હતી. ક્રાઇમ બ્રાન્ચની ટીમને ગઈકાલે માહિતી મળી હતી કે આ લેડી વલસાડની વલસાડની આસપાસની ક્યાંક છે આ બાળક લેડી. ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર જૈન ગોસ્વામી, આરઆઈ જાડેજા અને પીએસઆઈ સિસોદિયા, ભાટી, પીઆઈ વાળા વગેરે અલગ અલગ ટીમો બનાવી વલસાડ સિટીના આજુબાજુના તમામ ગામો તપાસ કરતા કાલે લીલાપુરમાં સુરેખા નામની લેડી આઈડેન્ટિફાઈ થઈ કે આ લેડીનું નામ સુરેખા નાયકા છે, 50 વર્ષની ઉંમર છે અને બાળકને કિડનેપ જ્યારે રેડ કરી સર્ચ કરવામાં આવ્યું તો બાળક પણ ત્યાંથી મળી આવ્યું હતું. સામાન પણ પેક કરીને રેડી પોઝિશનમાં હતી ત્યાંથી ભાગવા માટે. પણ ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાળક સાથે હેમખેમ પરત લઈ આવ્યા છે અને એની પૂછપરછ ચાલુ છે. આ લેડીની ઉંમર 50 વર્ષ છે, એનો છોકરો 25
વર્ષનો છે, જેને એના હસબન્ડની 20 વર્ષ પહેલાં ડેથ થઈ ગઈ છે. બાળક કિડનેપ કરી અને આસામ જેની સાથે રહે છે ઘણા સમયથી 15 વર્ષથી, એનાથી કોઈ બાળક હતું નહીં, એટલે આ બાળકને લઈ જવાનો જ પ્લાન હતો, કિડનેપ કરીને પોતાની સાથે લઈ જવામાં આવ્યો. અને છેલ્લા કિડનેપ 28 તારીખે પણ 26, 25, 26 તારીખથી સતત પ્રયત્નશીલ હતી કોઈ પણ બાળકને લઈ લેવા કિડનેપ કરવામાં.